શુભ કાર્ય કરવામાં આવે ત્યારે આપણે ત્યાં કોઈ ને કોઈ નિયમ લેવામાં આવતા હોય છે. એનું કારણ એ કે એ નિયમ થકી એ શુભ કાર્ય કાયમ માટે આપણા જીવન જોડે જોડાઈ જાય. અહેતુકી અપ્રતિહતા, અને આ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. તમે ગમે તેટલા સત્કર્મ કરો એનાથી પુણ્ય સંચય થાય, પણ આત્માનું કલ્યાણ તો કેવલ ને કેવલ ભક્તિ દ્વારા જ થવાનું છે. અને એટલા માટે સત્કર્મોની સાથે સાથે ઘરમાં ભગવત સેવા પણ રાખજો. દરેકના ઘરે એક ખૂણો ભગવાન માટે હોવો જ જોઈએ. જેણે આખો ઘર આપ્યું એના માટે 2x2 નું ખાનું એ તમે ન કાઢી શકો, અને તમારી જાતને વૈષ્ણવ કયા મોઢે કહેશો? જે 2 ટંક પેટ ભરીને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો તમારી જાતને વૈષ્ણવ કયા મોઢે કહેશો? જે 24 કલાક દિવસમાં આપે છે એને 10 મિનિટે ન ફાળવી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? ચિંતન તો કરો, વિચાર તો કરો. આટલું મોટું ઘર આપનાર માટે આપણા ઘરમાં 2x2 નું ખાનું નહીં. લોકો ડરે, પછી તો આવી અપરસ પાડવી પડે, પછી તો આમ કરવું પડે. કોણે તમને કહ્યું? અંદર વાત કરીને એવી ગેરસમજો ને અંધશ્રદ્ધાઓ ને ગેરમાન્યતાઓ ને ભય આપણે ફેલાવી દઈએ છીએ. એક વસ્તુ યાદ રાખો, આજના સમયમાં સમાધાન ઓથેન્ટિક પર્સન પાસે લેવા જવું. આપણે કહીએ ને કે ઓથેન્ટિક જગ્યાએ લેવું, ગમે ત્યાંથી નહીં લેવું, નહીં તો ખોટી વસ્તુ આવી જાય. એમ જ આધ્યાત્મિક જગતમાં આજે જરૂરી છે કે જ્યાં પૂછવા જેવું હોય ત્યાં જ પૂછાય. આ અંદર પૂછીને એટલું એકબીજાને ડરાવી દે, પછી તો તારે આમ અપરસ પાડવી પડશે, ને પછી તો આમ નહીં અડાય, ને આમ નહીં કવાય, ને આમ નહીં કરાય. એટલું બધું આપણે નકારાત્મક માહોલ કરી દઈએ છે કે જેને ઈચ્છા થઈ હોય ને એ ડરી જાય, આપણે નથી કરવું આ બધું. અરે ના, સૌથી કૃપાળુ પરમાત્મા જ છે ને. અરે ઘરે બચાવનારો આવી જાય ને પછી તો શેનો ડર હોય? ડરવાનું તો એને હોય જેના ઘરમાં બચાવનારો ના હોય. પ્રભુ નથી એને ડરવાનું, પ્રભુ પધારે એ તો આપણને બધેથી ઉગારી લે. જેને જેવી સુવિધા એ પ્રકારની આજ્ઞા. અને એટલા માટે પ્રયાસ કરો કે કોઈ વલ્લભપુર આચાર્ય પાસે જઈ અને સમાધાન શોધો કે મારે આવા સંજોગો છે ને હું આટલું કરી શકું એમ નથી, પણ મારા ઘરે મારે ઠાકોરજી પધરાવા છે. કારણ કે વૈષ્ણવનું ઘર પ્રભુ વગરનું ન હોવું જોઈએ. જે પરમાત્માએ આ બધું સુખ આપ્યું એને જ જો ઘરમાં ન લાવું તો હું તો દ્રોહી કહેવાઉં. પણ બેસીને વાત કરો. હું ચોક્કસ કહું છું, ગમે અરે 84-252 માં તમે જુઓ, એક ઓરડાનું ઝૂંપડું હોય એમાંય જો ઠાકોરજી બિરાજી શકતા હોય તો 2 BHK માં ઠાકોરજી ના આવી શકે? 3 BHK માં ઠાકોરજી ના આવી શકે? મોટા બંગલામાં ઠાકોરજી ના આવી શકે? જરૂર આવી શકે. આપણે જેમ નાનકડું કેજીમાં ભણતું બાળક કોઈ કોલેજની ભણતા વ્યક્તિની બુક જોઈ લે તો ડરી જ જાય, એમ આપણે એટલા મોટા મર્યાદીઓને જોઈ લીધા કે આપણે ડરી ગયા. અરે એમની અવસ્થા મોટી છે, એ લોકો આવી ભક્તિ કરી શકે છે, એમને વંદન છે. પણ આપણી હજી શરૂઆત છે, અને શરૂઆત છે તો ઓછા મિશ્રી ભક્તિ શરૂ કરો. પણ પધરાવો તો ખરા પ્રભુ ઘરે. જો ઘરમાં ઠાકોરજી આવી જશે કેવો આનંદ વ્યાપી જશે. દરેક વારને જો તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજીને પધરાવી લેજો. તમારો દરેક વાર તહેવાર બની જશે. અને રોજ પછી મંગળા ને રોજ શિંગાર ને રોજ ઉત્સવ, તમારા ઘરમાં ઉત્સવ વ્યાપી જશે. પ્રભુ તમારા દોષો જોવા નથી આવતા, અપરાધ જોવા નથી આવતા. અરે ઠાકોરજી પધરાવ તો ખરા, તમારાથી કોઈ અપરાધ થશે ને તો એ બધા અપરાધ હું લેવા તૈયાર છું, પણ ઠાકોરજી ઘરે પધરાવો. પ્રભુ તો ક્ષમા આપનારા છે, સજા આપનારા નથી. ક્યારેક કંઈક ચૂકી ગયા, ક્યાંક વહેલા મોડું થઈ ગયું, કોઈ ઠાકોરજી બગાડી દે આપણું કઈ એવા થોડી છે. એના જેવો કૃપાળુ બીજો કોઈ નથી. ભગવદ્ ગીતામાં વાંચો તો ખરા, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મામ એકમ શરણમ વ્રજ. તું બધું છોડીને મારા શરણમાં આવ. પણ પ્રભુ મેં તો ઘણા પાપ કર્યા છે. આવ તો ખરા, તારા બધા પાપોને હું ક્ષમા કરી દઈશ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. તમે શરણમાં જાઓ ને તો એ હિસાબના ચોપડા ખોલીને બેઠો હોય એવું પુષ્ટિ પુરુષોત્તમ નથી કે તમારા એક એક કર્મોના હિસાબ કરવા બેસે. ઉલટાના બધા ચોપડાઓ બંધ કરી ખૂણામાં મૂકી અને તમને ભેટી પડે એવો અમારો શ્રીનાથજી બાબા છે. એટલે ક્યારે પણ પ્રભુ પાસે જતા હોય તો પોતાના અપરાધોને વિચાર કરીને અટકી નહીં જવું, રોકાઈ નહીં જવું. મારી અંદર આવી આદત છે, આવું દૂષણ છે, આવું વ્યસન છે, આવું હું પાપી છું, આ બધું વિચારીને અટકી ન જતા. જેવા છો એવા દોડજો. તક મળે ને ત્યારે અટકવું નહીં, પહોંચી જવું. ઘણી વાર વર્ષોની સાધના ન તારી શકે પણ ઝડપેલી તકો તારી દેતી હોય છે. એમ આપણે ભલે ન કરતા, આવી કથામાં તક મળે, મનોરથમાં તક મળે, સેવાનો અવસર મળે ને ઝડપી લેવું. સાચવેલી ઝડપેલી તકો ઘણી વાર તારી દે. એટલે કોઈ પણ ડર વગર પ્રભુને પધરાવજો.
તમારા ઘરની શોભા વધી જશે. અને જે ઘરમાં પ્રભુ બિરાજશે ને ત્યાં ક્યારે પણ પાપ પ્રવેશશે નહીં, ત્યાં દુર્ભાગ્ય પ્રવેશશે નહીં, ત્યાં શોક અને ઉદાસીનતા નહીં આવે. કારણ કે પછી તમારું ઘર એ તો નંદ ઘર બની જશે અને ત્યાં તો સદાય ઉત્સવ થશે. ઘરમાં સદા વૈષ્ણવતાનું માહોલ બની જશે. ભલે 15 મિનિટની સેવા કરો, અડધો કલાકની, એક ગુંજામાળા, એક મોરપીંચ અને એક નાનકડી કટોરી મિશ્રી ભોગ ધરો, પણ એક ખૂણામાં ઠાકોરજી બિરાજતા હશે ને તો તમારા બાળકોને ભાન રહેશે કે અમારો પરિવાર એક વૈષ્ણવનો પરિવાર છે, અમારા નાથ શ્રીનાથ છે જેની કૃપા અમારા કુટુંબ ઉપર છે. આ ભાવ તમને રહેશે. અહીંયા કહ્યું કે આવી ભક્તિ ધારા, અહેતુકી ભક્તિ દ્વારા, અખંડ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. આગળ ભગવાનના અવતારો વિશેની ચર્ચા કરી. સનત કુમારોથી લઈને કલ્કી સુધી ભગવાનના 24 અવતાર પરમાત્માના એમ કહ્યું. પરમાત્માના 24 અવતારોની કથા કહી. જો આપણે એટલે જ હસ્ત દર્શન કરીએ ને ત્યારે 12 એક આંગળીમાં 3 ખાના, તો 12 આમ દેખાય, 12 આમ દેખાય, 24 અવતારનું ચિંતન થાય. એ પરમાત્માના 24 અવતાર એમ આપણે કહીએ એટલે પરમાત્મા નામમાં જ 24 અવતાર છુપાયેલા છે. તેમ ગુજરાતીમાં પરમાત્મા તમે એમ લખો, પછી એનો સરવાળો કરો, પ એટલે 5, આંકડો 5 નો આંકડો લખો તો પ જેવો થાય, પછી ર લખો તો બગડો થાય, 5 ને 2 7, 4.5 ગુજરાતીમાં લખો ને તો માં જેવું લાગે, તો 7 ને 4.5 11, પરમા અડધો ત લખો તો આઠડા જેવો લાગે, તો 11.5 ને 8 19, અને પાછું માં લખો તો 4.5 થાય, તો 19.5 ને 4.5 24. પરમાત્માના 24 અવતાર. સનત કુમારોથી લઈને છે કલ્કી સુધી અનેક પ્રકારના અવતારોની ચર્ચા થઈ છે. અને શાસ્ત્રોમાં પરમાત્માના 6 પ્રકારના ભગવદ અવતાર કહ્યા. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર, એમ 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા. ભાગવતજીએ કહ્યું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ બધા તો અંશ કલા આદિ અવતારો છે, પણ આ બધા જે અવતારો લઈને આવે છે એ અવતારી કોણ છે? તો કહ્યું શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ પોતે આ અનેક પ્રકારના અવતારો ધારણ કરીને ભૂતલ પર પધારે છે. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને, ઉપરથી નીચે આવે. ભગવાન વિવિધ અવતારો લઈને, ગીતાજીમાં તો ભગવાને સ્પષ્ટ કહ્યું સંભવામી યુગે યુગે, હું યુગ યુગમાં જુદા જુદા અવતારો ગ્રહણ કરીને આવું છું. પ્રભુને વંદન કરીએ. આગળ 4 પ્રકારના પ્રશ્નો કર્યા સુતજીએ. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. અને આ 4 પ્રકારના પ્રશ્નોના ઉત્તરમાં આખું ભાગવત સંભળાવ્યું. સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી અને વર્ણન કરતા બોલ્યા વ્યાસજીનું પ્રાગટ્ય થયું પરાશર મુનિને ત્યાં. જો સત્યવતી મત્સ્યગંધા અને મત્સ્યકન્યા હતી, ન કરવાનું કૃત્ય થયું, સંધ્યાકાળનો સમય હતો, અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કિનારો હતો એટલે અસુર પેદા ન થયો, પણ ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. અને એટલે જ મહાપ્રભુજી યમુનાષ્ટકમાં પરાશર મુનિને યાદ કરે છે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારું કોઈ હોય એ શ્રી યમુનાજી છે. આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું એટલે પરમાત્મા પ્રસન્ન થઈ ગયા. અરે ના, મહાપ્રભુજી એમ કહે ધ્રુવજી મધુવનમાં જઈને તપ કર્યું, યમુનાજીના તટમાં તપ કર્યું, નિત્ય યમુનાજીના પાન કર્યા, એટલે યમુનાજીની કૃપાથી ઠાકોરજીએ જલ્દી કૃપા કરી. એવા શ્રી યમુનાજી છે. મુકુંદ રતિ વર્ધિની, પ્રભુમાં પ્રેમ વધારનારા યમુનાજી છે. એટલે દરેક વૈષ્ણવે રોજ કમથી કમ એક યમુનાષ્ટકનો પાઠ તો જરૂર કરવો જોઈએ. એક યમુનાષ્ટકનો પાઠ મહાપ્રભુજી 5 ફળ બતાવે. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સુરસૂતે સદા. પહેલું ફળ કયું? સમસ્ત દુરિત ક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. ભવતિ વયે મુકુંદે રતિ, ઠાકોરજીમાં ભાવ, ભક્તિ અને પ્રેમ પ્રગટે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે છે. ચોથું મુરારી પુષ્ટ સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને 5મું કહ્યું સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય આવે. એક યમુનાષ્ટક કરવાથી આ 5 ફળ મહાપ્રભુજી બતાવે છે. એટલે નિત્ય વૈષ્ણવે યમુનાષ્ટકનો પાઠ તો જરૂર કરો. અહીંયા ધ્રુવજી અને પરાશર મુનિ ખરેખર સંધ્યાકાળના સમયમાં ન કરવાનું કૃત્ય થતા અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીના તટ હોવાને કારણે યમુનાજીની કૃપાથી ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. વેદોનો વિસ્તાર કર્યો, 4 ભાગ કર્યા વેદોના. 17 પુરાણોની રચના કરી વ્યાસજીએ. મહાભારત જેવો જય ગ્રંથ લખ્યો 1 લાખ શ્લોકોમાં.
પણ હજુ મનમાં આનંદ પ્રગટ્યો નથી. ખિન્ન મનથી સરસ્વતીના તટ પર બેઠા છે વ્યાસજી. આટલા ગ્રંથો રચ્યા છતાંય હૃદયમાં આનંદ કેમ નથી? અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, નારાયણ 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 શબ્દ સંભળાયા. નારદજી આવતા સંભળાયા. અરે મેરે ઘર નારદજી પધાર રહે. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. એટલે આ સિરિયલો અને ટીવીઓ અને મૂવી જોઈ આપણે નારદજીને હાસ્યનું પાત્ર બનાવી દીધું કે કોઈ પણ ધાર્મિક સિરિયલમાં કોમિક કેરેક્ટર હોય એટલે નારદજી. અરે ના, નારદજી તો ભક્તિ માર્ગના આચાર્ય છે. નારમ જ્ઞાનમ દદાતી નારદમ, ભગવદ અવતાર છે. આપણે સનાતન ધર્મને માનનારા લોકો જેટલા આપણા દેવી દેવતા અને ભગવાનની મજાક ઉડાડીએ છીએ ને એટલું કોઈ ધર્મ વાળા કરતા નથી. જે રીતે આપણે આપણા દેવી દેવતાઓને ભગવાનોની મશ્કરી કરીએ, બહુ ચેતવાની જરૂર છે. ક્યારે કોઈ પણ દેવી દેવતા કે ભગવાનની મજાક ન બનાવે કે રમવાના સાધનો નથી. એ આપણા આરાધ્યો છે, ઈષ્ટ છે. એમનું રિસ્પેક્ટ અને ડિગ્નિટી જળવાય એ નિતાંત આવશ્યક છે. ગણપતિ ઉત્સવ હોય ને તો ગણપતિને કોઈ ક્રિકેટર બનાવી દે, કોઈ ડોક્ટર બનાવી દે ને કેવા આપણે એમને એ કોઈ રમતના સાધનો છે? એ દેવતા છે. એમની આવી મજાક ન કરે. એમને એમના સ્તર પરથી આ રીતે ન ઉતારે. ઘણી વાર તો ક્રિસમસ આવે તો લોકો એમને જ એવા બનાવી દે, દાઢી લગાડી દે, ટોપી લગાડી દે, એવા ફોટા વાયરલ કરીને આપણે ફોરવર્ડ કરી. શા માટે? કોઈ ધર્મ વાળા પોતાના દેવી દેવતાઓનું આવું અપમાન કરતા નથી. લોકો કમ્પેર બી કેવું, આપણા ઘરમાં સૌથી બગડેલો છોકરો હોય ને તો બધાની ઓળખાણ કરાવતા, આ મારો કનૈયો છે. અરે ક્યાં તારો કનૈયો ને ક્યાં કૃષ્ણ ભગવાન? તારો બગડેલો છોકરો એને ભગવાન જોડે સરખાવે. ઘણી વાર આપણા આરાધ્ય ભગવાન કૃષ્ણ એની સમાનતા કોની જોડે? આપણી રાધા રાની એના માટેના કેવા શબ્દો, આપણા દેવી દેવતાઓનું કેવું પતન આપણે જ જ્યારે કરીશું. ધર્મનું પતન પાપીઓના હાથે નથી થતું, દુર્જનોના હાથે નથી થતું. સજ્જનો જ્યારે પોતાના ધર્મ પ્રત્યે આદર ગુમાવી દે ને ત્યારે જ ધર્મનું પતન થતું. આપણા પરિવારમાંથી, આપણા તહેવારમાંથી, આપણા ઘરમાંથી આ બધી પરંપરાઓ અને આ બધી પ્રણાલિકાઓ ખતમ થઈ જશે ને એ દિવસે ધર્મની હાનિ થાય. ધર્મની હાનિ કોઈ અજાણ્યો આવી કોઈ પાપી વ્યક્તિ નહીં કરી જાય. એ સજ્જન અને ધાર્મિક વ્યક્તિઓને ધર્મમાંથી શ્રદ્ધા ઉઠવા લાગશે ત્યારે ધર્મની ગ્લાનિ થશે. એટલે બહુ જ જરૂરી છે કે આપણે એ આદરને સમજીએ. ક્યારે પણ અવમૂલ્યન આપણા દેવી દેવતાઓનું કે ભગવાનનું નહીં કરવું. અરે બીજા ધર્મમાં તો કાર્ટૂન બનાવો તો ગળા કપાઈ જાય છે. અને આપણે ગમે તે રીતે જ્યારે એ સિરિયલોમાં હોય કે કોમિકમાં હોય ને ગમે તે રીતે જ્યારે સમજાવવા માટે કે શીખવાડવા માટે જુદી વાત છે, પણ એ આદર આ ભગવાન છે એ વાત ભૂલાવી ન જોઈએ. એને રોજ આપણે પગે લાવીએ છીએ, એની સેવા કરીએ છીએ. કોણ છે ઈશ્વર? એના અહોભાવને ગુમાવી દેશો ને તો પછી ક્યાંક આપણે જ નિમિત્ત થઈ જઈશું ધર્મની ગ્લાનિમાં. ખૂબ ચેતજો, ખૂબ સાવધાન રહેજો. ભગવાનને ભગવાનના સ્થાને બિરાજવું જોઈએ અને એ અહોભાવ જ રહેવો જોઈએ. અહીંયા જ્યારે કહ્યું 17 પુરાણોની રચના કરી, વેદોના વિભાગ કર્યા, વિસ્તાર કર્યા. નારદજીને આવતા જોઈને વ્યાસજી સ્વાગત કરવા માટે દોડે. કહ્યું આટલું રચ્યા પછી પણ હૃદયમાં આનંદ કેમ નથી? નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, આટલા ગ્રંથો ને પુરાણો રચ્યા, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયા. પરમાત્માની વિશુદ્ધ ભક્તિને તમે નથી ગાઈ. તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનું મહાભારત અન્ય પુરાણોમાં વિસ્તારથી વર્ણન કર્યું છે, પણ કેવલ જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન છે એવા ભાગવતની રચના તમે નથી કરી. અને જ્યાં સુધી એ ભક્તિને નહીં ગાઓ ત્યાં સુધી આનંદનો ઉદય હૃદયમાં નહીં થાય. નારદજી કહેવા લાગ્યા, જો મારી સામે જુઓ વ્યાસજી, પૂર્વ જન્મની કથા કહેવા લાગ્યા નારદજી. હું એક દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા, ચાતુર્માસ કરવા માટે પધાર્યા. ચાતુર્માસ માટે રોજ રાતના સત્સંગ થતો ચાતુર્માસ. અને સંતોની સેવામાં મારી માતાને રાખી દીધી. પિતા તો મને નાનો બાળપણમાં જ મૂકીને ગુજરી ગયા હતા. એક માં હતી, એ ચાકરી કરતી હોય, વાસણ ધોવે, કપડા ધોવે, ને હું સત્સંગ ચાલતો હોય ને સભામાં બેસું. સત્સંગ સાંભળતા સાંભળતા મારી બુદ્ધિ વિશુદ્ધ બની ગઈ.
ક્યાં 4 મહિના જતા રહ્યા ખબર ન પડી. હવે તો મહાત્માઓને જવાનો સમય આવ્યો. દોડતા જઈને મેં ચરણોને પકડી લીધા અને વિનંતી કરી કે મહાત્મા મને પણ આપની સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું, તું તારી માનો એકનો એક દીકરો, પહેલા માની પરવાનગી લઈ આવ તો તને સાથે લઈ જઈ. માને પૂછવા ગયા અને માએ કહ્યું, બેટા તું તારા સિવાય મારું બીજું કોણ? તું જતો રહે તો મારું કોઈ ન રહે, તને ન જવા દઉં. ન જવા દીધા. મહાત્માઓ ત્યાંથી પધારી ગયા. માનો નારદજીનું મન લઈને ગયા. મન ક્યાંય સંસારમાં લાગતું નથી, મન તો મહાત્માઓના ચરણોમાં લાગી ગયું. નારદજી કહેવા લાગ્યા, એકવાર મારી માં ગૌશાળામાંથી જતી હતી, સર્પે દંશ દીધો અને મરતા પહેલા એનો હાથ ગાયની પૂંછને અડી ગયો અને મારો માનો ઉદ્ધાર થઈ ગયો. જો મરતા પહેલા અજાણતા માનો હાથ ગાયની પૂંછને સ્પર્શ કર્યો તોય એનો ઉદ્ધાર થઈ ગયો. તો જે પ્રેમથી ગાયની સેવા કરે છે એનો મોક્ષ થશે જ, એમાં કોઈ શંકા નહીં રાખે. ગાયની સેવાનું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. રોજ 1 રૂપિયો ગાય માટે કાઢો. બધા ઘરમાં ગાય નથી રાખી શકતા, પણ જ્યાં ગાયની સેવા થતી હોય એ ગૌશાળામાં જઈને સેવા કરવી, યથાશક્તિ સેવાનું દાન કરવું. પણ ગૌ સેવા એ વૈષ્ણવ જીવનનું એક અભિન્ન અંગ છે. અને આપણે ત્યાં તો વર્ષોથી જેટલી પણ હવેલીઓ છે, વર્ષોથી હવેલીની ગૌશાળા હોય છે. ગૌ સેવા વૈષ્ણવને પેઢીઓથી સંસ્કારમાં મળી છે. જો ચેતના સમાજમાં ભલે 50 વર્ષમાં જાગી હોય, પણ વૈષ્ણવી પરંપરામાં તમે જોશો ને તો જ્યાં જ્યાં હવેલીઓ હશે એ હવેલીઓની ગૌશાળા હશે જ. જેટલી પ્રાચીન હવેલી તમે જોઈ લો. અને આજે પણ એ વૈષ્ણવ સંપ્રદાયનું ગૌરવ હું કહીશ કે જેટલી ગાયોની સેવા વૈષ્ણવ સંપ્રદાય દ્વારા થઈ રહી છે એવી કદાચ બીજે ક્યાંય નહીં થતી. હજારો ગાયો આજે વૈષ્ણવ દ્વારા સેવિત છે વર્તમાનમાં. કારણ કે એ લોહીમાં જ પહેલેથી સંસ્કાર હોય કે ઠાકોરજીની પાસે ચાંદીની ગાય આપે ને બાળકને કે લે ઠાકોરજી પાસે પધરાવે. અને પ્રભુ પાસે બેસેલી ગાય વૈષ્ણવના બાળકે એના જન્મથી જોઈ છે. એ સંસ્કાર એના લોહીમાં જ છે. અને એટલે વૈષ્ણવ જીવનમાં ગૌ સેવા વણાયેલી છે. આપણે લોકો ભલે એમ કહેતા હોય કે ગામમાં ગાયો ખુલ્લી ફરે, ખરેખર જોવા જાઓ તો માણસના ગામમાં ગાય નથી આવી, માણસ ગોચરની ભૂમિમાં ઘૂસી ગયો છે. માણસો આજકાલ તેમાં પ્રવેશી જાય છે. અને એટલા માટે ગૌ સેવા એક અંગ છે. અહીંયા ગાયનો સ્પર્શ થયો, એનો ઉદ્ધાર થયો માતાનો. નારદજી કહેવા લાગ્યા, હવે તો મને કોઈ રોકનારું હતું નહીં, કોઈ ટોકનારું હતું નહીં. અને ઉત્તર દિશા તરફ હું આગળ ચાલ્યો. નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા ક્યાંય દૂર નીકળી ગયો. ગુરુજનમની ગાથા નારદજી કહી રહ્યા છે. એક વિશાળ વૃક્ષ હતું વટનું, એની નીચે જઈને હું બેઠો, આંખમાં બંધ કરી સમાધિ લગાવી. સમાધિમાં પરમાત્મા આવ્યા અને પરમાત્માએ કહ્યું કે નારદ, આ જન્મમાં તને મારો સાક્ષાત્કાર નહીં થાય. ટૂંક જ સમયમાં પ્રલય કાળ આવવાનો છે, બધું જ જલમાં ડૂબી જશે અને ફરી જ્યારે સૃષ્ટિનું સર્જન કરીશ ત્યારે મારા અવતાર રૂપે તારો જન્મ થશે અને ત્રિલોકમાં તારી ગતિ થશે. કહેવા લાગ્યા નારદજી, જેમ પરમાત્માએ કહ્યું એમ જ થયું. પ્રલય કાળ આવ્યો, બધું જ જલમાં ડૂબાયું, ફરી સૃષ્ટિનું સર્જન થયું અને ભગવાનના અવતાર રૂપે મારું પ્રાગટ્ય થયું. બોલીએ નારદ ભગવાન કી જય. ભગવાનની પ્રત્યેક લીલામાં 17 પુરાણોમાં જેટલા આપણા ધર્મ ગ્રંથો છે એ બધામાં નારદજી છે. પોતે અપયશ ઓઢીને પણ જે ભગવદ લીલામાં સહાયક થાય એ નારદજી છે. નારમ અજ્ઞાનમ ખંડયતિ નારદ. નારદજી તો ભક્તિ સૂત્રો આપ્યા છે. નારદજીને વંદન કરીએ. કહ્યું, વ્યાસજી ભાગવતની રચના કરો. ન યદ વચશ્ચિત્ર પદમ હરે યશો. કહ્યું, જેમાં ગમે તેટલી અલંકારિત વાણી હોય, કેટલાય સુંદર શબ્દોના પ્રયોગ કર્યા હોય, કેટલોય સુંદર કંઠ હોય, પણ જો એમાં પ્રભુની ભક્તિનું ગાન નથી તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. એમાં હંસોને આનંદ આવતો નથી. અને એનાથી ઉલટું, ભલે સુંદર શબ્દો ના આવડતા હોય, સુંદર કંઠ ન હોય, પણ ભક્તિ જો એમાં ભળેલી છે તો એમાં પરમહંસોને આનંદ આવે છે. આપણે ત્યાં વાર્તા સહિતમાં પ્રસંગ આવે છે. રૂપા પોરિયાનો પ્રસંગ આવે છે. ઠાકોરજીના પોરિયા હતા. ગોવિંદ સ્વામીને રોજ સાંભળે અને એવું સરસ કીર્તન ગાય ગોવિંદ સ્વામી. એટલે રાતના ચોકીદારી કરતા કરતા એ રૂપા પણ ગોવિંદ સ્વામી નકલ કરી કરીને જોર જોરથી કીર્તન ગાય, પણ એવું બેસુરું ગાય. એકવાર ગોવિંદ સ્વામી સાંભળી ગયા. કહ્યું, અરે આવું બેસુરું ઠાકોરજી આગળ ગવાય? સેવ્યમાનમ કલાનિધિ. આપણા શ્રીનાથજી તો કલાનિધિ છે, એની આગળ તો ઉત્તમ કલા દ્વારા અભિવ્યક્ત કરાય. આવું બેસુરું ન ગવાય. હવે ગાતો નહીં. એ દિવસે રૂપાપુરિયાએ ગાયું નહીં. બીજા દિવસે ગુસાઈજી આરતી કરવા પધાર્યા અને જુએ તો ઠાકોરજીના નેત્રો લાલ છે. આખી રાત પોડ્યા ન હોય
એવા નેત્રો થઈ ગયા. પૂછ્યું, બાબા શું આખી રાત આપ સુતા નહોતા, પડ્યા નહોતા? અરે ના. કેમ ના પડ્યા? આ રૂપાએ ગાયું નહીં એટલા માટે મને નીંદ ના આવી. રોજ એ ગાતો, મને એની આદત છે. પૂછ્યું, રૂપા તે ગાયું કેમ નહીં? મને ગોવિંદ સ્વામીએ ના પાડી એટલે મેં ના ગાયું. ગોવિંદ સ્વામીને પૂછ્યું, કેમ ના પાડી? અરે એટલું બેસુરું ગાય છે, ઠાકોરજીને શ્રમ પડતો હશે એટલે મેં ના પાડી. ત્યારે ઠાકોરજીને કહ્યું ગુસાઈજી કે આપને શ્રમ પડે, આ એટલું બેસુરું ગાય એટલે ના પાડવામાં આવી. ઠાકોરજી કહે, અચ્છા એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. માનો મને કહાની કહે છે અને વાર્તા સાંભળતા સાંભળતા હું સૂઈ જતો. બેસુરું ગાશો ને પણ ભાવ હશે ને તો ઠાકોરજી વાર્તા સમજીને સાંભળી લેશે. પણ વિશુદ્ધ ભાવ દ્વારા જ પ્રભુ પ્રસન્ન થાય છે. કહ્યું નારદજીએ વ્યાસજીને વિશુદ્ધ ભક્તિનું વર્ણન કરો. ભાગવત તો આપના હૃદયમાં બિરાજે છે. ભાગવતને ગાશો તો આપના ચિત્તમાં આનંદનું પ્રાગટ્ય થશે. આપણા વાર્તા સાહિત્યમાં તો તાનસેનની વાર્તા આવે છે. ગુસાઈજી આગળ તાનસેન સંગીત સંભળાવવા આવ્યા. 500 સોના મોરનો ભરેલો થાળ ગુસાઈજી મંગાવ્યો, પણ ઉપર એક કોડી મૂકીને આપી. લો આ તાનસેન તમારું ઇનામ. તાનસેને કહ્યું, મહારાજ 500 સોના મોર તો સમજમાં આવી, પણ આ ઉપર કોડી કેમ મૂકી? ત્યારે ગુસાઈજીએ કહ્યું, તાનસેન તમારું સંગીત સર્વોત્તમ છે, એનું ઇનામ 500 સોના મોર છે, પણ એમાં પ્રભુના યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. કારણ કે એમાં વિશુદ્ધ ભક્તિ નથી, પ્રભુના યશનું ગાન નથી. જે કલા નિધિને સમર્પિત ન હોય એ તો બંધન છે, કલા નથી. કારણ કે કલા પણ કૃષ્ણની પ્રસન્નતાનું કારણ બનવું જોઈએ. આ ભાગવતની રચના કરો. નારાયણ નારાયણ કરતા નારદજી પધારી ગયા. સરસ્વતીમાં સ્નાન કરીને સ્વયં વ્યાસજી સમાધિમાં વિરાજમાન થયા. ભાગવતની ભાષા એ સમાધિ ભાષા છે. મહાપ્રભુજી ભાગવતમાં 3 ભાષા કહે છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. સમાધિમાં વિરાજમાન થયા વ્યાસજી અને ભાગવતની આ સુંદર અને અનેકવિધ લીલાઓ વ્યાસજીના હૃદયમાંથી પ્રગટ થવા લાગી. દર્શન થવા લાગ્યા એ લીલાઓના. અને વ્યાસજી બોલતા જાય સમાધિમાં, અનુભવ કરતા જાય, અને ગણપતિજી ભાગવતને લખતા જાય. લીલાઓ પ્રગટ થઈ. મહાભારતનું રણસંગ્રામ દેખાય. મહાભારતનું યુદ્ધ વિરામ પામ્યું છે. કુરુક્ષેત્રનું મેદાન માનો એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. કપાયેલા ધડ પડ્યા છે, ક્યાં કપાયેલા મસ્તક પડ્યા છે, ક્યાં કપાયેલા હાથ પડ્યા છે. લાશના ઢગલાઓ ખડકાયા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે મડદાઓની. ગીધ અને સમડીઓ આકાશમાં ઉડતા ઉડતા નીચે આવી મડદાઓના માંસના લોદાઓ ખેંચી ખેંચી જઈ રહ્યા છે. દૂર દૂર સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. બાળકોની ચીચિયારીઓ સંભળાય છે. ન જોવું ગમે એવું દ્રશ્ય સર્જાય છે. યુદ્ધના મેદાનમાં એક સૈનિક મરે, આપણે કહીએ આના આટલા સિપાહી ગયા. અરે વ્યક્તિ એક ગયો, પણ કેટલા સંબંધો મરી જાય છે એક માણસના મરવાથી. માનવતા તો હારતી જ હોય છે. ઘણું સમજાયું પરમાત્માએ, પણ દુર્યોધન ન માન્યો. અને કુરુક્ષેત્રના મેદાનમાં હજારો ને લાખો લાશોના ઢગલા ખડકાયા છે. અને એ મડદાઓના ઢગલામાં અશ્વત્થામા એ મડદાઓને ખસેડતો ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામા. આ તો મારા મિત્ર દુર્યોધનનો અવાજ છે. દુર્યોધનને એવું વરદાન હતું કે જ્યારે એ એવી કોઈ વાત સાંભળે કે એ વાત સાંભળીને એક ક્ષણે એને હર્ષ થાય, એને બીજા જ ક્ષણે શોક થાય, એ જ ક્ષણે એનું મૃત્યુ થઈ જાય. ત્યાં સુધી એ મરી ન શકે. ભાગતો ભાગતો અશ્વત્થામા દુર્યોધનનો અવાજ જ્યાંથી સંભળાયો એ દિશા તરફ ભાગતો ભાગતો પહોંચી ગયો. અને લોહીના ખાબોચિયામાં દુર્યોધન અંતિમ શ્વાસો ગણી રહ્યો છે. ભીમે ગદાઓના પ્રહાર કરી જેની જંઘાઓ ધ્વસ્ત કરી નાખી છે, એવો દુર્યોધન અંતિમ શ્વાસો ગણતો ગણતો, હાંફ ભરતો ભરતો જ્યાં અશ્વત્થામાને જુએ છે, આંખમાં ચમક આવી ગઈ. અશ્વત્થામા આવી ગયો, ચમક આવી આંખોમાં. હવે મારી અંતિમ ઈચ્છા પૂરી થશે. મિત્ર અહીંયા આવો. નજીક આવ્યો અશ્વત્થામા. મારી અંતિમ ઈચ્છા પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામાએ કહ્યું, વચન આપું છું, તું જે કહીશ તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. બતાવો. દુર્યોધને કહ્યું, મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગ્યા.
અને અશ્વત્થામા હાથમાં હાથ મૂકી વચન આપે છે, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ સમય પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. તને વચન આપું છું. વચન આપી તો દીધું, પણ સામી છાતીએ લડવાની તાકાત હવે અશ્વત્થામામાં નથી. જો અશ્વત્થામા તો અષ્ટ ચિરંજીવીઓમાં ચિરંજીવી કહેવાય. આજે પણ વલ્લભકુલનો જન્મદિવસ હોય તો માર્કંડે પૂજા થાય, એમાં અષ્ટ ચિરંજીવીનું પૂજન થાય. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાસો, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન, અને આઠમા માર્કંડે ઋષિ. આ 8 જણા ચિરંજીવી માનવામાં આવે છે અને લાંબા આયુષ્ય માટે માર્કંડે પૂજા કરવામાં આવે. તો કહેવાય કે ચિરંજીવીઓમાં અશ્વત્થામાનું તો પૂજન થાય, પછી એની બુદ્ધિ આવી કેમ થઈ? અર્થ મહાપ્રભુજીએ બતાવ્યો. બુદ્ધિ કેમ બગડી? કારણ કે એને દુર્યોધનનું અન્ન ખાધું છે અને એટલા માટે એની બુદ્ધિ આવી છે. એટલે જ આપણે ત્યાં કહેવાય, ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે. અન્નનો પણ વિવેક આપણે ત્યાં બતાવ્યો છે શાસ્ત્રોમાં. સામી છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. વિચાર કરે છે કે શું કરું? વચન તો આપી દીધું, કેમ કરી પાંડવોના શિરચ્છેદ કરું? વિચાર આવ્યો, રાતના પાંચે પાંડવો સૂતા હોય ને ત્યારે ખુલ્લું ખડગ લઈને જાઉં અને સૂતા પાંડવોના શિરચ્છેદ કરી નાખું. પ્રભુ જાણી ગયા. પાંચે પાંડવોને ભગવાન કૃષ્ણએ કહ્યું, ચાલો પાંડવો, મારે તમારી જોડે થોડી મંત્રણા કરવી છે. યમુનાજીના કિનારે લઈ ગયા. પાંડવોના 5 યુવાન પુત્રો હતા. એમને પણ પ્રભુએ કહ્યું કે ચાલો મારી સાથે. એમણે ભગવદ આજ્ઞા માની નહીં, ઉલ્લંઘન કર્યું ભગવદ આજ્ઞા. અને આ રાત્રિના સમયે પાંડવોની જગ્યાએ 5 યુવાન પુત્રો સૂઈ ગયા છે. આ બે હું 5 પાંડવ જેવા. ખુલ્લું ખડગ લઈ અશ્વત્થામા રાત્રિના સમયે છાવણીમાં પ્રવેશ કરે. થયું કે 5 પાંડવો સૂતા છે, મારી નાખવું એમને. એક એકના શિખા પકડીને શિરચ્છેદ કર્યા. પોટલામાં બાંધ્યા 5 મસ્તક અને પોટલું લઈને અશ્વત્થામા દોડે. ભાગતો 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 દુર્યોધન જ્યાં અંતિમ શ્વાસો ગણી રહ્યો છે ત્યાં નિકટ પહોંચ્યો ને સૂરજનું કિરણ પહેલું નીકળ્યું. મિત્ર, મેં વચન નિભાવી દીધું છે. 5 પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું. ચમક આવી દુર્યોધનની આંખમાં. બતાવો જલ્દી, મારી પાસે સમય બહુ ઓછો છે. અને જ્યાં 5 પાંડવોના પુત્રોના મસ્તક ફેંક્યા અને જોતાની સાથે દુર્યોધન પોક મૂકીને રડવા લાગ્યો. પહેલા તો આંખમાં ચમક આવી, પણ જોયા આ પાંડવો નથી, આ તો પાંડવોના બાળકો છે. અશ્વત્થામા તે આ શું કર્યું? અમારી પાછળ અમારું કોઈ તર્પણ કરનારું તે ઘરમાં ન રહેવા દીધું. અમારી પાછળ અમારું કોઈ શ્રાદ્ધ કરનારું તે ઘરમાં ન રહેવા દીધું. આ પાંડવો નથી, પાંડવોના પુત્રો છે. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કર્યા.